ઇન્ડસ્ટ્રીઝ યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું. વરાછામાં મહિલા સંચાલક અને 6 ગ્રાહકો પકડાયા. 3 દેહ વેપારમાં સામેલ મહિલાઓનું રેસ્ક્યુ કર્યું. સુરત શહેરમાં ધમધમતા ઔદ્યોગિક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું. વરાછાના ઘનશ્યામનગરમાં આવેલા એક ઇન્ડસ્ટ્રી યુનિટની અંદર ઘણા સમયથી દેહ વેપારનો ગોરખધંધો ચાલતો હતો. સ્થાનિક પોલીસની મળેલી બાતમીના આધારે વરાછા પોલીસની સ્ટાફે રેડ કરી અને મહિલા સંચાલક 6 ગ્રાહકોની ધરપકડ જ્યારે 3 દેહ વેપારમાં સામેલ મહિલાઓનું રેસ્ક્યુ કર્યું હતું. ઘનશ્યામનગર વિસ્તાર જે મૂળભૂત રીતે ઇન્ડસ્ટ્રીઝ ઝોન તરીકે ઓળખાય છે ત્યાં મોટી સંખ્યામાં એમ્બ્રોઇડરી અને ટેક્સટાઇલ યુનિટો કાર્યરત છે. પોલીસ ચોક્કસ સૂત્રો પાસેથી મળતી માહિતી આધારે ઘનશ્યામનગર સ્થિત યુનિટમાં રેડ ચલાવી હતી. રેડ દરમિયાન દેહ વેપારમાં સંડોવાયેલ 3 મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જ્યારે એક મહિલા સંચાલિકા તથા 6 ગ્રાહકોને પકડી લેવામાં આવ્યા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે આ કૂટણખાનું છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યું હતું. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મોટાભાગના લોકો અન્ય રાજ્યોથી આવેલા હતા અને પરિવારથી દૂર રહે છે. આ કારણે અહીં કૂટણખાનું શરૂ કરાયું હતું. ગ્રાહક પાસેથી 500, 700 અને 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. વરાછા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.